અમદાવાદમાં ફૂડ વિભાગે કામગીરી હાથ ધરી છે। શંકાસ્પદ ક્રીમનો 1000 કિલો જથ્થો મળ્યો છે। નરોડાની શ્રીનાથ એસ્ટેટમાં ચેકિંગ દરમિયાન આ જથ્થો મળ્યો છે। સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ પણ હાથ ધરાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો શંકાસ્પદ ક્રીમનો આ 1000 કિલોનો જથ્થો નાશ કરી દેવાયો છે। નરોડાની શ્રીનાથ એસ્ટેટમાં ચેકિંગ દરમિયાન આ જથ્થો મળ્યો હતો। શંકાસ્પદ ક્રીમ અનેક લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે। આ શંકાસ્પદ ક્રીમ આપ જોઈ રહ્યા છો ભયાનક રીતે એક પછી એક રીતે આ ક્રીમ સામે આવી રહી છે। રોજબરોજ કોઈને કોઈ ઘટનાક્રમ જેમાં શંકાસ્પદ ક્રીમનો આ 1000 કિલો જથ્થો હાલમાં મળી આવ્યો છે। ફૂડ વિભાગે આ મામલે તપાસ પણ હાથ ધરી છે। પોલીસની બાતમીના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નરોડા જીઆઈડીસીના જે શિવ શંભુ ડેરી પ્રોડક્ટ યુનિટ છે તેનામાં દરોડો પાડવામાં આવ્યો છે અને તે બાદ આપ હાલમાં જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં પામોનિલ તેલનો જથ્થો છે। આ ઉપરાંત જે મિલ્ક પાવડર છે તેનો પણ એટલો જ મોટો જથ્થો મળી આવ્યો છે અને તે બાદ આ બંને પ્રોડક્ટ મિક્સ કરી અને વધુ આખી એક્ટિવિટી કર્યા બાદ નવી પ્રોડક્ટ બનાવવાનો આખો આ અહીંયા બિઝનેસ ચાલતો હતો। એટલે જે મોટા મોટા વાસણો તેની અંદર બની રહેલું મટીરિયલ છે તે જોઈ શકો છો। આ ઉપરાંત આ મિલ્ક પાવડર છે કે જેને મિશ્રણ કરીને પામોલિલ તેઓમાં તે બાદ ફરીથી જ આખો મિલ્ક પાવડર બનાવવામાં આવતો હતો, પરંતુ તેની પાછળ તેમાં ફેટ વધે જેથી કરીને આર્થિક લાભ થાય તે માટેનો હતો। એટલે આ ઉપરાંત પણ આપ જોઈ શકો છો જે મિલ્ક જે આખું ક્રીમ છે તેનો પણ ખૂબ જ મોટો જથ્થો છે। એટલે આખું અહીંયા મિશ્રણ કરવામાં આવતું હતું, તેની આખી પ્રોસેસ છે તે કરવામાં આવતી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર છે, આપણે તેમની સાથે વાત કરીશું। અમિતભાઈ, શું અહીંયા પ્રવૃત્તિ ચાલતી હતી જેથી કરીને આખો આર્થિક લાભ થઈ શકે? અહીંયા ઓરિજિનલ ક્રીમ લાવી એની અંદર મિલ્ક પાવડર અને વનસ્પતિ અને પામોલિન મિક્સ કરવામાં આવતું મોટા તપેલામાં, એને બરાબર એકરસ કરી અને ગરમ કરી ઠંડુ પાડી અને આ રીતના 20 કિલોના કાર્ટૂન ફરીવાર ક્રીમના બનાવવામાં આવતા, જે ડુપ્લિકેટ ક્રીમ કહેવાય। એના કારણે નાના નાના ઘીવાળાને વેચવામાં આવતા। એટલે આ વસ્તુનો શેનામાં ખોરાકમાં ઉપયોગ થાય જેથી ભાગે ઘી બનાવવા માટે લોકો લઈ જાય, આજુબાજુના ગામડામાંથી અને નાના નાના ડેરીઓવાળા હોય બધા લઈ જતા હોય અને આને ગરમ કરીને ઘી બનાવે। પુનઃ પ્રોસેસ બાદ જે આ પ્રોડક્ટ બનાવી તો એનામાં આર્થિક લાભ વધુ થતો હશે? આમાં વનસ્પતિના પામોલિન ઓરિજિનલ ક્રીમ જે 600-700 રૂપિયા કિલોથી નીચેના વેચાય, 300 રૂપિયા કિલો વેચે છે। એટલે દેખીતી રીતે અન્ય મટીરિયલ લાવી તેમાં પુનઃ મિશ્રણ કર્યા બાદ નવું મટીરિયલ બનાવી ઓછા ભાવે વેચવાનું આખું આ કારસ્તાન અહીંયા હતું અને પોલીસની બાતમી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લગભગ 1000 કિલો કરતાં પણ વધુનો જે જથ્થો છે તે હાલ ઝડપી પાડ્યો છે। જે યુનિટ છે તેને પણ સીલ કરવાની કામગીરી ચાલી રહી છે અને વિવિધ જે મટીરિયલ છે તેના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે। કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। અમરેલીમાં જાફરાબાદના બાબરકોટ પાસે ખાનગી